પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અત્યાર સુધી જે માર્ક આપણે ખેંચવા હોય એવા ચેપ્ટર આગળ વૈયા ગયા. 1 થી લઈને 14 ચેપ્ટર છે. એમાં જો ધોરણ 10 નો વિદ્યાર્થી વ્યવસ્થિત મહેનત કરી લે તો એને 60 માર્ક થી ઉપર માર્ક આવી જાય. 15મું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ. આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ કામનું ચેપ્ટર છે. વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરવાની. તકલીફ તો પડશે, એનું કારણ એ કે આપણે પેલા અર્થશાસ્ત્રને રિલેટેડ કોઈ ચેપ્ટર ભણ્યા જ નથી અત્યાર સુધીમાં. તમે 6 થી લઈને 10 ધોરણમાં આવ્યા, એમાં તમે ભૂગોળ ભણ્યા હશો, પર્યાવરણ ભણ્યા હશો, ઇતિહાસ વિશે વાતો કરી હશે, પણ વિદ્યાર્થી મિત્રો તમે અર્થશાસ્ત્રના ટોપિક નથી ભણ્યા, કારણ કે તમારા ટેક્સ્ટ બુકમાં આવા ચેપ્ટર આવેલા નથી. અને એના માટે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અર્થશાસ્ત્રને જે રિલેટેડ જે કાંઈ પણ વાતો કરવી છે, આજના લેક્ચરમાં આપણે વાતો કરવી છે. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન છે કામની વિશે, એ જ વાત કરીશ. પહેલા તો આર્થિક વિકાસ એટલે શું ભાઈ? કોઈ પણ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે, કોઈ પણ દેશ આગળ વધી રહ્યો છે, ખબર કેમ પડે છે? આર્થિક વિકાસનો મીનિંગ શું છે? એક વસ્તુ સમજો, કોઈ દેશ આગળ વધી રહ્યો છે. આજે આપણે એમ કહીએ છીએ કે ભારત જેવો દેશ છે આપણો, ભારત દેશ ખૂબ ગતિ કરી રહ્યો, ખૂબ આગળ વધી રહ્યો છે, ખૂબ આર્થિક વિકાસ સાધી રહ્યો છે, આવું સાહેબ તમે કયો છો. પણ એ કઈ બાબતના આધારે એવું સાબિત થાય કે આપણો દેશ આજે આર્થિક વિકાસ કરી રહ્યો છે? કઈ બાબતના આધારે એવું સાબિત થાય કે આપણો દેશ આર્થિક વિકાસ કરી રહ્યો? જોઈ લો. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય કેમ? પેલી વસ્તુ, જે દેશના લોકોની, બરોબર છે, આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જેમાં દેશમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. રાષ્ટ્રીય આવક એટલે શું? બરોબર, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. પહેલું કારણ, કોઈ પણ દેશ આગળ વધે છે તો એની અંદર એ દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય કે દેશ રાષ્ટ્રીય વિકાસ, દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. માથાદીઠ આવક વધે તો રાષ્ટ્રીય આવકમાં પણ શું થાય? ઘર પરિવારની આવક વધે તો આપણે ટેક્સ વધારે ભરીએ, ટેક્સ વધારે ભરીએ તો આપણા દેશને પૈસા વધારે મળે, તો રાષ્ટ્રીય આવકમાં પણ શું થાય? વધારો થાય. સાહેબ આપણા ઘરની અંદર, પરિવારની અંદર બધાને સારી એવી નોકરી હોય તો આપણું જીવન ધોરણ શું થાય? જીવન ધોરણમાં સુધારો થાય. તો પણ આપણો દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. જીવન ધોરણમાં સુધારો, જીવન ધોરણમાં સુધારો થાય તો પણ આપણે શું કહી શકાય દીકરાઓ? કે આપણો દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે એવું આપણે કહી શકાય. તો કોઈ પણ દેશ છે એ આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ ખબર કેમ પડે? કે જ્યારે દેશના લોકોની માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક એટલે હમણાં હું ભણાવીશ. કોઈ પણ દેશની માથાદીઠ આવક વધતી હોય, માથાદીઠ એટલે વ્યક્તિ દીઠ લોકો, પરિવારમાં 5 સભ્યો હોય તો 3 જણાને સારી નોકરી મળતી હોય તો એની માથાદીઠ આવક વધે. માથાદીઠ આવકમાંથી આપણે ટેક્સ ભરીએ, ટેક્સ ભરીએ એટલે રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે એટલે દેશ આર્થિક રીતે આગળ વધે, હે ને? તો માથાદીઠ આવક વધતી હોય તો આપણે કહી શકાય કે દેશ છે એ આર્થિક વિકાસ કરી રહ્યો છે. તમે એવું કહી શકાય, રાષ્ટ્રીય આવક વધતી હોય તો આપણે કહી શકાય કે દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. કોઈ તમે એવું પણ કહી શકો કે લોકોના જીવન ધોરણની અંદર સુધારો થતો હોય, આપણે જે જરૂરી વસ્તુ આપણે ખરીદવાની આપણામાં ત્રેવડ હોય, ક્ષમતા હોય, તો પણ આપણે એવું કહી શકાય કે દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. આવું બધું તમારે લખવાનું છે, બરોબર? દાખલા તરીકે આપણા દેશની અંદર પાયાની જરૂરિયાતો સંતોષાતી હોય, પાયાની જરૂરિયાતો સંતોષાતી હોય. શું હોય? પાયાની જરૂરિયાતો સંતોષાતી હોય. બરોબર યાદ રાખજો. પાયાની જરૂરિયાત કઈ કઈ છે સાહેબ? પાયાની જરૂરિયાત કઈ છે? તો કે ભાઈ રહેઠાણ, ખોરાક, બરોબર છે, હવા, પાણી, ખોરાક, બરોબર, રહેઠાણ, ખોરાક, આરોગ્ય, શિક્ષણ.
તો આવી બધી જે પાયાની બાબતો છે, રોટી કપડા મકાન, બરોબર, શિક્ષણ, આરોગ્ય, વીજળી, આ બધી જે વસ્તુ છે પાયાની જરૂરિયાત, દરેકને જરૂર પડે. જો આપણે એ બધી જરૂરિયાતો આપણાથી પૂરી થતી હોય અથવા આપણે એ જરૂરિયાતો પૂરી કરી શકવા માટે કેપેબલ હોઈએ, ક્ષમતા ધરાવતા હોઈએ, તો આપણે એવું કહી શકાય કે આપણો દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. ચાલો, આ પ્રશ્નમાં કોઈને કઈ ડાઉટ્સ છે? આ પ્રશ્નમાં કોઈને કઈ વાંધો છે? હાલો એકવાર કોમેન્ટમાં મને કહી ગયો. કોઈને વાંધો નહીં હોય, બરોબર. આ પ્રશ્ન સમજાઈ ગયો કે ભાઈ કોઈ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે સાહેબ ખબર કેમ પડે? કે ભાઈ દેશની માથાદીઠ આવક વધતી હોય, રાષ્ટ્રીય આવક વધતી હોય, બીજું શું કીધું તમે કે ભાઈ માથાદીઠ આવક, આર્થિક રાષ્ટ્રીય આવક વધતી હોય, બીજું લોકોનું જીવન ધોરણ સુધરતું હોય, લોકોને પાયાની જરૂરિયાતો સંતોષવા માટે પ્રતિબદ્ધ હોય, એને કહીએ કે માથાદીઠ આર્થિક વિકાસ કરી રહ્યો સાહેબ. ઓકે, એના પછી માથાદીઠ આવક એટલે શું? તમને અહીંથી આ 1 માર્કની વ્યાખ્યા પૂછાય અને તમારે આ વ્યાખ્યા પાકી કરવાની છે. માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ મોસ્ટ આઈએમપી. માથાદીઠ આવક એટલે શું? જે દેશની રાષ્ટ્રીય આવકને એની કુલ વસ્તી વડે ભાગી નાખો. સાંભળજો, હું કીધું? વર્ષ દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવક, આખા દેશની જે ઇન્કમ છે, ઇન્કમ એટલે રૂપિયા, આવક આખા દેશની રાષ્ટ્રીય આવકને, જો અહીંયા સૂત્ર લખી દઉં, આવું સૂત્ર યાદ રાખવાનું, માથાદીઠ આવક બરાબર, બરાબર, માથાદીઠ આવક બરાબર રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી, દેશની કુલ વસ્તી. માથાદીઠ આવક બરાબર રાષ્ટ્રીય આવકના છેદમાં દેશની કુલ વસ્તી. દાખલા તરીકે ભારતની માથાદીઠ આવક શોધવી છે તો અહીંયા ભારત લખી નાખવાનું, ભારતની રાષ્ટ્રીય આવક લખી નાખવાની, આખા દેશની રાષ્ટ્રીય આવક કેટલી અને ભારતની વસ્તી લખી નાખો, એટલે જે જવાબ મળે એ જવાબ શું છે? માથાદીઠ આવક. શું છે? માથાદીઠ આવક. કેટલાને સમજાણું? જે દેશની રાષ્ટ્રીય આવકને એની વસ્તી વડે તમે ભાગી નાખો અને જે જવાબ મળે તમને, જે દેશની રાષ્ટ્રીય આવક છે એની વસ્તી વડે તમે એને ભાગી નાખો અને જે જવાબ મળે એને માથાદીઠ આવક કહેવાય. વાલા વિદ્યાર્થી મિત્રો, 2 પ્રશ્ન આઈએમપી કરાવ્યા. કોઈ પણ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે સાહેબ કેના પરથી કહી શકો? કોઈ પણ દેશ આર્થિક વિકાસ કઈ રીતે થાય? તો કે ભાઈ કોઈ પણ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે એને પાછળના રીઝન શું? તો કે ભાઈ એ દેશની માથાદીઠ આવક વધતી હોય, રાષ્ટ્રીય આવક વધતી હોય, લોકોનું જીવન ધોરણ સુધરતું હોય, લોકોની પ્રાથમિક જે જરૂરિયાતો છે, લોકોની જે પાયાની જે જરૂરિયાત છે એ લોકોની પાયાની જરૂરિયાતો પૂરી થતી હોય તો આપણે એવું કહી શકાય કે દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. સાહેબ એના પછી એક કામની વસ્તુ તમે એમને કહી ગયો કે માથાદીઠ આવક એટલે શું? મેં સૂત્ર બનાવી દીધું દીકરા કે ભાઈ માથાદીઠ આવક શોધવી હોય તો આપણે આગળ 2 વસ્તુ જોઈએ. જે દેશની માથાદીઠ આવક જોતી છે એની આપણને રાષ્ટ્રીય આવક ખબર હોવી જોઈએ. રાષ્ટ્રીય આવકના છેદની અંદર આપણે શું કરવાનું છે? એના વડે ભાગી નાખવાનું. કોના? દેશની વસ્તી વડે ભાગી નાખવાનું, એટલે માથાદીઠ આવક મળે. 2 પ્રશ્ન યાદ રહી ગયા, બરાબર. એના પછી જે કામની વસ્તુ છે આપણે ફટાફટ ભણવી છે, આઈએમપી પ્રશ્નની વાતો કરવી છે. હા, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો સાહેબ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા માટે. કામની વસ્તુ, કોઈ પણ દેશ વિકાસશીલ દેશ છે. ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ. અને ભારત વિકાસશીલ દેશ છે તો એના લક્ષણો કયા? તો વિકાસશીલ દેશોના લક્ષણો, બરાબર. કોઈ પણ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે, વિકાસશીલ દેશ છે, એના લક્ષણો કયા? વિકાસશીલ દેશોના લક્ષણો વિદ્યાર્થી મિત્રો કયા? તો અહીંયા ધ્યાન આપો. પહેલું જ એક લક્ષણ છે નીચી માથાદીઠ આવક. હવે સાહેબ આવા મોટા પ્રશ્ન હોય ને સાહેબ, તે પાકા કેમ કરવા? આ મોટા પ્રશ્નો છે ને સાહેબ, એમાં પણ અર્થશાસ્ત્રના ચેપ્ટર છે, એના પ્રશ્નોમાં જવાબ કવડા લાંબા, કઈ યાદ રાખવા, કઈ રીતે યાદ રાખવા, કઈ રીતે યાદ રખાય સાહેબ? એના પહેલા હેડિંગ પાકા કરો. તમારે કોઈ પ્રશ્નનો જવાબ છે એ શીખવો છે, એને સારી રીતે તમારે લખવો છે તમારી એક્ઝામમાં, તો એના હેડિંગ પાકા કરો. વિકાસશીલ દેશો છે એના લક્ષણો કયા? તો એક વસ્તુ થઈ નીચી માથાદીઠ આવક. લોકોની આવક જ નથી, લોકોની આવક નથી તો લોકો ટેક્સ નહીં ભરે, ટેક્સ નહીં ભરે તો રાષ્ટ્રીય આવક નહીં વધે, રાષ્ટ્રીય આવક નહીં વધે તો પરિણામે દેશનો આર્થિક વિકાસ પણ વિકસિત દેશોની જેવો થશે નહીં. દાખલા તરીકે અમેરિકા અને એ બધા વિકસિત રાષ્ટ્રો છે, એની જેવો આપણો વિકાસ નહીં થાય. શું કરવા? પાયાથી જ આપણે નબળા પડતા હોઈએ. તો ફરીવાર યાદ રાખજો, પહેલો પોઈન્ટ શું છે? નીચી માથાદીઠ આવક. આ હેડિંગ પાકું કરી લેવાનું પહેલા, પછી એમાં તો તમે તમારા શબ્દોમાં લખી શકો કે ભાઈ વિકાસશીલ દેશ, જે દેશ વિકાસશીલ દેશ છે અથવા વિકાસશીલ દેશોનું એક મહત્વનું લક્ષણ એ છે કે એના દેશના લોકોની માથાદીઠ આવક છે એ નીચી છે.
સાહેબ માથાદીઠ આવક નીચી છે એનો મતલબ શું થાય કે લોકોને પૂરતી રોજગારી નથી. તમને ખબર છે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર યુવાનો કેટલું એજ્યુકેશન લે છે, કેટલા યુવાનો ભણે છે, દર વર્ષે કેટલા લોકો બોર્ડની એક્ઝામ પાસ કરે છે, 12th ની એક્ઝામ પાસ કરે છે, ગ્રેજ્યુએશન પૂરું કરે છે, અને પરિણામે બધા લોકોને જોબ નથી મળતી, બધા લોકોને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, હે ને? અને બધા લોકોને જોબ નથી મળતી તો દરેક પરિવારના યુવાનો છે બધાને નોકરી નથી મળતી. એના મતલબ એવો થયો કે અડધા યુવાનો તો બેરોજગાર રહે છે, અડધા યુવાનો સ્કિલ છે, એની આગળ કેપેબિલિટી છે, એની આગળ યોગ્યતા છે, છતાં એને નોકરી નથી મળતી, નોકરી નથી મળતી, પરિણામે કામ નથી કરતા તો એની માથાદીઠ આવક નીચી છે. તો નીચી માથાદીઠ આવક હોય એ પણ એક વિકાસશીલ દેશોનું લક્ષણ છે. જે દેશ વિકાસશીલ દેશ હશે એના લોકોની માથાદીઠ આવક કેવી હશે? નીચી. જે દેશ વિકાસશીલ દેશ હશે એના લોકોની માથાદીઠ આવક કેવી હશે? નીચી. આ વસ્તુ ક્લિયર? એકદમ ઓકે. હવે સાહેબ બીજું, હવે સાહેબ માથાદીઠ આવક નીચી હોય તો એ બધી વસ્તુ ખરીદી શકે, સરળતાથી ખરીદી શકે? નો ખરીદી શકે ને સાહેબ. કમાતા નથી ક્યાંથી ખરીદવાના? આપણી આગળ ખીચામાં પૈસા જ નથી, આપણી આગળ રોજગારી જ નથી, તો આપણે આપણી જે વસ્તુ આપણે જોતી છે ક્યાંથી લેવાના? નથી લઈ શકવાના. તો માથાદીઠ આવક નીચી એ વિકાસશીલ દેશોનું એક લક્ષણ. એના પછી વસ્તી વૃદ્ધિ. સાહેબ મેન ફેક્ટર અફેક્ટ કરે. આપણા દેશ વિકાસશીલ દેશ રહ્યો છે એની પાછળનું આ પણ એક મોટું કારણ છે કે આપણા દેશની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે, અને વસ્તી વૃદ્ધિના કારણે પણ આપણો દેશમાં દરેક લોકોને જે જરૂરિયાતો જરૂરી જોવે છે, જે સુવિધાઓ મળવી જોઈએ એ આપણે નથી પ્રોવાઈડ કરી શકતા. સરકાર પ્રયત્ન કરે છે તેમ છતાં સરકાર પણ આ બધી વસ્તુ છે એને પ્રોવાઈડ નથી કરી શકતી, દરેક લોકો સુધી નથી પહોંચી શકતી આ સેવાઓ. તો આ પણ એક બીજું કારણ છે. 2 પોઈન્ટ થઈ ગયા. નીચી માથાદીઠ આવક છે, બીજું કારણ એ છે વિકાસશીલ દેશોના લક્ષણોનું અંદર બીજું કારણ શું છે તો કે ભાઈ એની વસ્તી વૃદ્ધિ. સાહેબ ત્રીજું ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર પર અવલંબન. સાહેબ યાદ રાખજો, ભારત કૃષિ પ્રધાન દેશ છે. શું છે? અહીંયા યાદ રાખજો, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશની 60% કરતા વધારે લોકો, 60% કરતા વધારે લોકો ખેતી આધારિત જીવન જીવે છે. 60% કરતા વધારે લોકો ખેતી અને ખેતી ઉપર આધારિત રહે છે. 60% કરતા વધારે આ લોકો એવા છે કે જે ખેતી ઉપર અવલંબિત આધારિત છે. આના કારણે ભારત કૃષિ પ્રધાન દેશ છે એવું કહી શકાય. 60% કરતા વધારે લોકોને રોજગારી માટે ખેતી પર આધારિત છે. હવે દેશની રાષ્ટ્રીય આવકમાં જે દેશની કુલ પૈસા આવે, દેશ આગળ કુલ પૈસા આવે, રાષ્ટ્રીય આવક આવે છે, એ રાષ્ટ્રીય આવકમાં 60% લોકો ખેતીમાં ઇન્વોલ્વ થઈ ગયેલા છે. એનો મતલબ 60% લોકો ખેતીની અંદર કામ કરી રહ્યા છે. અને આવક કેટલી છે આપણા દેશમાં? 100% આવકમાંથી 25% ખેતીમાંથી પૈસા આવે છે. વિચાર કરો તમે. તો આમાં ક્યાંથી આપણો દેશ આગળ વધવાનો? ખરેખર વસ્તીના 60% જેટલા લોકો આમાં કામ કરતા હોય તો આપણી આવક ચાલો માની લો કે 40-50% તો આ પર્સન્ટેજ હોવા જોઈએ ને રાષ્ટ્રીય આવકમાં. 40-50% યોગદાન હોવું જોઈએ કે ન હોવું જોઈએ કૃષિનું, ખેતીનું? સમજ પડતા હે આપકો? ટપ્પા પડે? હું કીધું? કુલ આવકમાંથી, આપણા દેશમાં કુલ પૈસો આવે છે રાષ્ટ્રીય આવકમાં, એ રાષ્ટ્રીય આવકમાં ખેતી ની અંદર સૌથી વધારે માણસો કામ કરે છે અને એમાંથી પૈસા કેટલા આવે છે? ખાલી 25%. 60% લોકો કામ કરે, 25% જ પૈસા આવે. પૂર્વક કરવી પડશે, સુધારા પૂર્વક કરવી પડશે આપણે ખેતી, તો આપણે આ 25% માંથી ઉપર આવી શકશું. સાહેબ વિકાસશીલ દેશોના લક્ષણોની આપ ચર્ચાશ્રી કરી રહ્યા છો તો વિકાસશીલ દેશોના લક્ષણોનું પહેલું જ લક્ષણ મેં કીધું, નીચી માથાદીઠ આવક. લોકોને રોજગારી નથી મળતી, રોજગારી નથી મળતી તો પૈસા નથી આવતા, પૈસા નથી આવતા તો લોકોનું જીવન ધોરણ નથી સુધરતું. આપણા દેશની અંદર લોકો ભણેલા ગણેલા છે પણ નોકરી મળતી નથી, ભણેલા ગણેલા છે પણ નોકરી મળતી નથી. નોકરી ન હોય, પૈસા ન હોય તો તમારે જે વસ્તુ જોવે એ મળે? ન મળે. આ પહેલું કારણ બધાને સમજાય જ જવું જોઈએ, કારણ કે આટલી સરળ રીતે કોઈ ન સમજાય. એક એક ટોપિક ભણાવું છું. એના પછી બીજું સાહેબ, કોઈ પણ દેશ
વિકાસ કરી રહ્યો છે, કોઈ પણ દેશ વિકાસશીલ છે કે કેમ, તો એનું એક મુખ્ય કારણ એ છે વસ્તી વૃદ્ધિ. જે દેશ વિકાસશીલ દેશ હશે, બરોબર, એ વિકાસશીલ દેશ હોવાનું એક આ પણ કારણ છે. વસ્તી વધારે છે એના કારણે આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બનવામાં થોડોક પાછળ, કારણ કે બધા લોકોને સુવિધાઓ પૂરી પડતી નથી. એના પછી સાહેબ ખેતી ઉપર અવલંબિત. આ 3 પોઈન્ટ હો, આ 3 પોઈન્ટ યાદ રાખવાના. પેલા તમારા 3 હેડિંગ યાદ રાખવાના. 3 તમારે પેલા કેટલા યાદ રાખવાના? 3 હેડિંગ યાદ રાખવાના. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ઉપર અવલંબિત. મેં કીધું કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની મોટા ભાગની વસ્તીમાં 60% કરતા વધારે લોકો ખેતી કરે છે. હવે ખેતી કરે છે 60% કરતા વધારે લોકો, બરોબર, અને જે આવક આવવી જોવે ખેતીમાંથી, જે આવક આવવી જોવે એ ખાલી 25% છે. એનો મતલબ 60% લોકો કામ કરે અને 25% જ વળતર મળે. તો આ વસ્તુ બરોબર નથી સાહેબ. એ વળતર વધારવું પડશે. જો આપણે વિકસિત દેશોમાં આવવું પડશે, અમેરિકા અને બ્રિટન ને બધા દેશોની આગળ આવવું પડશે, તો આવું કરવું પડશે. તો એના માટે શું કરીએ કે ભાઈ આપણે જૂની રીતે જે ખેતી કરતા હતા એમાં સુધારો લાવીએ, સુધારા વધારા કરી અને આધુનિક ઢબે જો ખેતી કરશું, બરાબર, તો આપણે ઓછી મહેનતે વધારે પ્રોડક્શન મેળવી શકશું. સાહેબ 3 કારણ સમજાઈ ગયા અમને વિકાસશીલ દેશોના. એના પછી આવકની વહેંચણીની અસમાનતા. આવકની વહેંચણીની અસમાનતા એટલે કાંઈ વસ્તુ ન સમજવાની. આપણા દેશમાંથી રાષ્ટ્રીય, આપણા દેશની અંદર આપણો જે બધો પૈસો છે, આપણા જે બધા ટેક્સ દઈએ છીએ, એ બધો ભેગો ક્યાં થાય? સરકારના. સરકાર રાષ્ટ્રીય આવક ભેગી થાય. આ રાષ્ટ્રીય આવકમાંથી શું થાય? રસ્તાઓ બને, સ્કૂલો બને, દવાખાનાઓ બને, જે કાંઈ પણ આપણા દેશની અંદર સુવિધાઓ સરકાર કરે એ બધી આપણી આવકમાંથી થાય. હવે સાહેબ આવકની વહેંચણી કેવી છે આપણા દેશમાં? ખરેખર ગામડું અને શહેર આ બેયની અંદર આવક પૈસા હરખા દેવા પડે કે નહીં? ગામડાને પણ શહેરની જેમ જ ડેવલપ કરવા માટે પ્રયત્ન સરકારે કરવો પડે કે ન કરવો પડે? એના બદલે આપણા દેશમાં એવું થાય, આપણા દેશની અંદર સરકાર છે શહેરમાં વધારે ધ્યાન દે, ગામડામાં ઓછું ધ્યાન દે. આના કારણે ગામડા પાછળના પાછળ રહી જાય, શહેર આગળ વધે. તો આ જે બેલેન્સ છે, બરોબર, આ પલ્લુ બે હરખા નથી. સરકાર આવકમાં ખર્ચો કરે, એ આવક આપણી જ છે, આપણો ટેક્સ છે. આપણે ટેક્સ દીધો અને એ ટેક્સ દે અને એમાંથી સુવિધા કરે, રસ્તાઓ બનાવે, બધું વસ્તુઓ, બરાબર. તો એમાં વધારે કેના પૈસા આપશે? શહેરને કે ગામડાને? તમે તરત કહેશો કોને? શહેરને. ખરેખર ગામડામાં માણસો જ રહે છે ને, ગામડાવાળા ટેક્સ દે છે, તો એ લોકોને પણ સુવિધા મળવી પડે. તો એક આવકની વહેંચણીમાં અસમાનતા. એના પછી યાદ રાખો બેરોજગારી. સાહેબ મેં હમણાં જ કીધું કે આપણા દેશની અંદર ભણેલા ગણેલા લોકોની તાણ જ નથી. બધા લોકો ભણે છે. આજે તમારી સોસાયટીમાં તમે બહાર નીકળજો, આખા સોસાયટીમાં કોઈ એવું ઘર નહીં હોય મજૂરી કરતા હશે, જે મમ્મી પપ્પાઓ મજૂરી કરતા હશે છતાં એના દીકરાને દીકરીને બેયને ભણાવશે, બરાબર, પેટે પાટા બાંધીને ભણાવશે, રાત દિવસ એક કરીને મહેનત કરીને એના દીકરાઓને ભણાવે છે. અને જ્યારે નોકરી લેવા જાય છે ત્યારે દીકરા દીકરીઓને નોકરી મળતી નથી, અથવા મળે છે તો બહુ ઓછાને નોકરી મળે છે, બાકી બેરોજગાર રહે છે. તો આપણા દેશમાં બેરોજગારી ના કારણે આપણો દેશ વિકાસશીલ છે, બરાબર. બીજી વસ્તુ છે ગરીબી. સાહેબ આ ગરીબી પણ એક કારણ છે બેરોજગારીનું. હવે ભાઈ બેરોજગારી, તમને નોકરી જ ન મળે તો સ્વાભાવિક આપણા ઘરમાં ગરીબી આવવાની જ છે. કામ ધંધો ન મળે તો કઈ ઘરની અંદર કઈ સારી વસ્તુ નહીં આવે, બરોબર, આવક નહીં આવે. આવક ન આવે તો આ બધી વસ્તુ તો થવાની છે, તમને ખબર જ છે, બરોબર. આવક ન આવે તો બધું થાય. તો ગરીબી. દ્વિમુખી અર્થતંત્ર એ પણ એક મહત્વનું ફેક્ટર છે. તો મેં તમને વિકાસશીલ દેશોના લક્ષણો સમજાવ્યા. પાયાની પર્યાપ્ત સેવાઓ. ભાઈ આવક સારી હોય, માથાદીઠ આવક સારી હોય ને તો તમે તમારી રીતે તમારે જેવું જીવન જીવવું છે એવું તમે જીવી શકો. મેન વસ્તુ તો પૈસા છે ભાઈ. મોટિવેશન મોટામાં મોટું તો પૈસા છે. પૈસો હશે જ તમે કંઈક તમારી વસ્તુઓ ખરીદી શકશો. ટપ્પો પડે છે ને, તો પૈસા એ તો ખૂબ જરૂરી વસ્તુ છે. આવક તો મેળવી જોઈએ ને, આવક હશે તો કંઈક કરી શકશો. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન તમને આઈએમપી કીધો. મેં તમને 3 પ્રશ્ન અત્યાર સુધી ભણાવી દીધા અને બહુ આઈએમપી પ્રશ્ન જ વાત કરી. એક હતો આર્થિક વિકાસ કોઈ પણ દેશનો થાય એ કેવી રીતે થાય એ સમજાવવું હોય તો કઈ રીતે સમજાવાય, તો એ સમજાવી દીધું. માથાદીઠ આવક કોને કહેવાય એ સમજાવી દીધું. એના પછી વિકાસશીલ દેશો છે તો એના લક્ષણો કયા કયા છે તેમાં આપણે વાત કરી. નીચી માથાદીઠ આવક હોય, વસ્તી વૃદ્ધિ હોય, ખેતી ઉપર અવલંબન હોય, આવકની વહેંચણીમાં અસમાનતા હોય, પછી બેરોજગારી હોય, ગરીબી હોય,
બરાબર છે, દ્વિમુખી અર્થતંત્ર હોય, આવા ઘણા બધા ફેક્ટર છે એ વિકાસશીલ દેશોના લક્ષણોમાં આવે. સાહેબ એના પછી એક કામની પરીક્ષામાં વ્યાખ્યા પૂછાતી હોય છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. સાહેબ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિનો ઉદ્દેશ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો, પૈસા કમાવાનો કે કઈક લોભ લાલચ હોય, ટૂંકમાં બરોબર, કઈક સ્વાર્થ છુપાયેલો હોય, જે પ્રવૃત્તિમાં આવક મેળવવાનો કે કોઈ પણ ચીજ વસ્તુઓના વિનિમય દ્વારા આવક મેળવવા કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ હું જે પ્રવૃત્તિ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માં આવક મેળવવાનો કે પૈસા ખર્ચવાનો કોઈ સ્વાર્થ જ નથી. દાખલા તરીકે મા બાપ છે એ પોતાના બાળકને નાનપણથી મોટો કરે, તેમાં મમ્મીનો હું સ્વાર્થ? કોઈ પણ નહીં. તો આવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે માતા પિતા પોતાના બાળકને ઉછેરે, ડોક્ટર ફી લીધા વિના, ડોક્ટર જો ફી લીધા વિના ઘણા દર્દીઓની મદદ કરતો હોય તો એ બિન આર્થિક પ્રવૃત્તિ જ છે. પણ ડોક્ટર પોતાનું રોજગાર મેળવવા, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફી લેતો હોય તો એ આર્થિક પ્રવૃત્તિ, પોતાના નિજી સ્વાર્થ માટે ને. જે અમે તમને ભણાવીએ છીએ તો અમે તમારી પાસેથી ફી લઈએ છીએ, બરાબર છે? તો ફી લઈએ છીએ તો અમે આર્થિક પ્રવૃત્તિ છે, અમે કોઈ સેવા નથી કરતા, બરોબર? સમજણ પડે છે ને? પણ જે પ્રવૃત્તિમાં કોઈ આવક મેળવવાની, બરોબર, કે પૈસા ખર્ચવાની કોઈ સ્વાર્થ જ ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ થાય. તો આવી વસ્તુ તમારે સમજવાની છે. તો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ભારતીય અર્થકરણના માળખાનો પરિચય આપો. સાહેબ મોસ્ટ આઈએમપી પરિચય, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જો ભાઈ અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્ન કરાવ્યા બહુ જ કામના પ્રશ્ન કરાવ્યા છે. તમારે આ ચેપ્ટરમાં આ પ્રશ્ન તૈયાર કરવાના છે. સાહેબ આવડવામાં થોડીક તકલીફ પડે તો પડે ભલે, પણ વાંચશો ને તો સમજાઈ જાય. વાંચવું પડશે, વાંચશો ને તો તમને વાંધો આવશે નહીં, એની ગેરંટી હું લઉં છું. કારણ કે આ ચેપ્ટર આવડી જાય એવું કઈ નથી, આવડે એવું નથી પાછું. ભારતના પણ તમારે, તમે 2 વાર વાંચતા, ઓલા વારસાના ચેપ્ટર કેમ 2 વાર વાંચીને તમને યાદ રહી જાય, તો આ તમારે 3 વાર વાંચવા પડે, 4 વાર વાંચવા પડે. ટપા પડે છે, થોડુંક વધારે મહેનત કરવી પડે. એનું કારણ છે કે આપણે પેલા આવા કોઈ શબ્દો જોયા જ ન હોય, અને શબ્દ ન જોયા હોય તેને સમજવામાં થોડીક વાર લાગે. તો એમાં કઈ ગભરાવાનું હોતું નથી. આગળ જોઈએ. ભારતીય અર્થકરણમાં માળખાનો પરિચય આપો. ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિ વ્યવસાયોને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવી છે. યાદ રાખજો, ભારતીય અર્થતંત્રને જે પ્રવૃત્તિઓ થાય છે આપણા દેશની અંદર, એને આપણે 3 વિભાગમાં વહેંચી દીધી છે. કેટલા વિભાગમાં? એને સેક્ટર કહેવાય. શું કહેવાય? સેક્ટર એટલે વિભાગ. સમજણ પડે? ભારતીય અર્થકારણ, અર્થક્ષેત્ર, અર્થશાસ્ત્રને આપણે 3 ભાગમાં વહેંચી દીધું છે. એનું માળખું બનાવ્યું છે. પેલું છે પ્રાથમિક ક્ષેત્ર. સાહેબ પ્રાથમિક ક્ષેત્રમાં કોઈ પણ કૃષિ આધારિત જે કાંઈ પણ બાબતો હોય, નાના મોટા ઉદ્યોગો, એ બધા પ્રાથમિક ક્ષેત્રમાં આવે. દાખલા તરીકે ખેતી છે, પછી ડેરી ઉદ્યોગ છે, તે પ્રાથમિક ક્ષેત્રમાં આવે. તમને એમ કે ભારતીય અર્થતંત્રની અંદર પશુપાલન કરવું એ કયા ક્ષેત્રમાં આવે? અર્થશાસ્ત્રના. તો પ્રાથમિક ક્ષેત્ર, પ્રાઇમરી સેક્ટર કહેવાય એને. ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકાનો ઉછેર કરવો, જંગલોની કોઈ વસ્તુઓની લેવેચ કરવી, કાચી ધાતુઓનું ખોદકામ, ખનીજ ને એવી બધી વસ્તુ પ્રાથમિક સેક્ટરમાં આવે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય. કાચો માલ આપણી આગળ પુષ્કળ હોય, પરંતુ આપણી આગળ કોઈ એવા મોટી ફેક્ટરી, કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી નથી કે લેબલ કરીએ કે સારું એવું પ્રોડક્શન કરીએ કે. એના કારણે વિદેશીઓ શું કરતા? પહેલેથી આ જ કરે. કાચો માલ આપણી આગળ મફતના ભાવે લઈ જાય, ત્યાં જઈને લેબલ કરે, પેકિંગ કરે, પેકિંગ કરીને એને વસ્તુ અહીંયા વેચે ડબલ ભાવે. અને ઈ નહીં, પાછા ખરીદવા વાળા કોણ? આપણે. અરે વસ્તુ બની છે કેમાંથી? આપણા કાચા માલમાંથી બની છે. પણ આપણે કોઈ એટલું બધું સમજતા નથી, એટલું બધું કઈ એવા મોટા ઉદ્યોગો નથી સ્થપાતા કે જે આવી અહીંયા ને અહીંયા આવી વસ્તુઓ બનાવી શકાય. તો આપણે ડબલ ભાવે લેવી પડે નહીં. હવે તો ભારતમાં ઘણી બધી ફેક્ટરીઓ બની રહી છે અને કામ પણ થઈ રહ્યું છે, બરાબર?
તો અહીંયા શું છે, પ્રાથમિક ક્ષેત્ર છે. જે દેશ વિકાસશીલ હોય ને એની અંદર પ્રાથમિક ક્ષેત્ર મજબૂત હોય. એનો મતલબ કાચો માલ આપણે આગળ પુષ્કળ પડ્યો છે, રો મટીરિયલ પુષ્કળ પડ્યું છે, પણ બ્રાન્ડિંગ કરવા માટે આપણે વિદેશમાં મોકલી દઈએ છીએ અને વિદેશવાળા પેકિંગ કરીને એ વસ્તુ એનું લેબલ લગાડી દે, મેડ ઇન અમેરિકન, મેડ ઇન ચાઇના. તો પછી ઈ પાછી વસ્તુ લઈ આપણે અહીંયા આવે તો આપણે એનો ભાવ દેવો પડે છે. એના કારણે આપણો પૈસો એને થાય છે, વિદેશી હુંડિયામણ એને મળે છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય, પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય. પ્રાથમિક ક્ષેત્રની તુલનાત્મક માધ્યમિક સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય. યાદ રાખજો, વિકાસશીલ દેશોની અંદર પ્રાથમિક ક્ષેત્રનું વિશેષ ઓલું હોય છે. આગળ માધ્યમિક ક્ષેત્ર એટલે હું તો નાના મોટા યંત્રો બનાવવા, બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠો, આ બધા જે વિભાગ છે એ બધા કેમાં આવે, માધ્યમિકમાં. ટૂંકમાં ટાંકણીથી લઈ અને મોટા યંત્રો, ટાટા આખી જે રિફાઇનરી છે, રતન ટાટાની જે કઈ પણ કંપની છે, તો એ કયા ક્ષેત્રમાં આવે, માધ્યમિકમાં. સેવા ક્ષેત્રની અંદર કોણ આવે, તો કે ભાઈ એસટી બસ સ્ટેન્ડ છે, બરોબર છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, આ બધું સેવા ક્ષેત્ર, લોકોની સેવા પ્રોવાઈડ કરે. બેન્કિંગ સેવા છે તો એક પ્રકારની સેવા કહેવાય, રેલવે સેવા છે, બરોબર છે. તો આ બધી સેવા ક્ષેત્રની અંદર આવે. તો ભારતીય અર્થકારણના અથવા અર્થતંત્રના કેટલા પ્રકારમાં વિભાજિત કર્યા, તો કે ભારતીય અર્થતંત્રને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યું. ભારતીય અર્થતંત્રને કેટલા ભાગમાં વિભાજિત કર્યું દીકરા, 3 ભાગમાં વિભાજિત કર્યું. ભારતીય અર્થતંત્રને કેટલા ભાગમાં, 3 ભાગમાં. પ્રાથમિક ક્ષેત્ર, એના પછી આવે માધ્યમિક અને સેવા ક્ષેત્ર. હાલો સમજાણું, હાલો સમજાઈ ગયું, ઓકે. અત્યાર સુધી સાહેબ કેટલા પ્રશ્નો તમે અમને કરાવ્યા એની જરાક અમને ઝાંખી આપી ગયો. તો કે ભાઈ આર્થિક વિકાસ કોઈ દેશ કરી રહ્યો છે કઈ રીતે, કઈ આર્થિક વિકાસ એટલે શું એ સમજાવ્યું મેં. પછી તમને એ સમજાવ્યું માથાદીઠ આવક કેમ ગોતાય અથવા માથાદીઠ આવક એટલે શું. એના પછી મેં તમને વિકાસશીલ દેશોના લક્ષણો સમજાવ્યા. સાહેબ વિકાસશીલ દેશોના લક્ષણો કેમ પ્રશ્ન યાદ રાખવો એ પણ કીધું. પેલા હેડિંગ પાકા કરો, જેમ કે નીતિ માથાદીઠ આવક છે, વસ્તી વૃદ્ધિ છે, પછી બરાબર નીચી માથાદીઠ કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન છે, પછી આવકની વહેંચણી અસમાનતા છે, એના પછી બેરોજગારી છે, ગરીબી છે, દ્વિમુખી અર્થતંત્ર છે, બરાબર. આવી જે મુદ્દાઓ છે એ યાદ રાખી લો અને એના વિશે બે 3 પોઈન્ટ તમને જે મગજમાં આવે તમારા શબ્દોમાં લખવાનું, યાદ રાખવાનું. જ્યારે પ્રશ્ન લખીએ ત્યારે જે પ્રશ્ન પૂછ્યો છે એની આજુબાજુનું લખાણ હોવું જોઈએ, બરાબર. પરીક્ષક એવું ઈચ્છતો હોય કે તમને જે પ્રશ્ન પૂછ્યો છે એની આસપાસનું લખાણ હશે તો પણ તમને માર્ક્સ મળશે. સત્યની નજીક આપણી વાત હોવી જોઈએ. જે પૂછ્યું છે એની નજીકની કંઈક આપણે આડું ઓળા હશું તો આપણને માર્ક્સ મળશે, બરાબર. પણ તમને પૂછ્યું છે મોઢેરાનું સૂર્ય મંદિર અને તમે પછી લખો છો બરાબર દ્વારકા મંદિર વિશે, તો તમને કોઈ દીનો માર્ક આપે, ટપો પડે, ઓકે. બીજી વસ્તુ આજે વાત કરી આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિની મેં વાત કરી. વિકાસ પછી ભારતીય અર્થતંત્રના સેક્ટરની વાત કરી. પ્રાથમિક ક્ષેત્રમાં શું આવે, તો પ્રાથમિક ક્ષેત્રમાં કયા કયા વિષયો આવે, તો કે ભાઈ ખેતીને લગતી તમામ બાબતો પ્રાથમિક ક્ષેત્રમાં આવે. પછી મરઘા બતક હોય કે મધમાખી પાલન હોય કે પશુ ડેરી ફાર્મ હોય, બરાબર, ડેરી ઉદ્યોગ હોય, આ બધું આવે પ્રાથમિકમાં. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રાથમિકની અંદર બીજું શું આવે, તો ભાઈ કૃષિ સંબંધિત તમામ વાતો પ્રાથમિક ક્ષેત્રમાં આવે. માધ્યમિક ક્ષેત્રમાં તો નાની એવી ટાંકણીથી લઈ અને મોટા યંત્રો, ટૂંકમાં કાચા માલનો ઉપયોગ કરી અને જે ઉદ્યોગો હાલતા હોય એ બધા માધ્યમમાં હાલે માધ્યમિક ક્ષેત્રમાં. દાખલા તરીકે કાપડ છે તો એ કાચો માલ થયો, એ પ્રાથમિક ક્ષેત્ર. હવે કાપડ રૂ છે, બરોબર, કપાસ છે, કપાસમાંથી કાપડ બનાવવાની ફેક્ટરી, એ માધ્યમિક ક્ષેત્રમાં આવી જાય, બરોબર છે. દાખલા તરીકે બરોબર લાકડું, બરાબર, લાકડું અથવા તો વૃક્ષ છે તો એ જંગલમાંથી વસ્તુ કાગળ બનાવવા માટે આપણે કાચો માલ શું જોઈએ, તો કે ભાઈ કાગળ બનાવવા માટે શું જોઈએ, લાકડું, બરાબર. તો એ કેમાંથી બનશે, તો કાચો માલ જંગલ જો એ કાચો માલ, એમાંથી પ્રોડક્શન કાગળ બનાવવાની ફેક્ટરી હોય તે માધ્યમ ક્ષેત્રમાં આવે. ટપો પડ્યો છે. એના સેવા ક્ષેત્રની અંદર તો વાહન પરિવહન છે, પછી સંદેશા વ્યવહાર છે, પાણી છે, વીજળી છે, વીજળી પણ સેવા છે, આપણે બેન્કિંગ સેવા છે, પોસ્ટ ઓફિસ છે, આ બધી સેવા છે, વીમા સેવા, બરાબર. આ બધી સેવા છે એ કયા ક્ષેત્રમાં આવે, સેવા ક્ષેત્રની અંદર આ વસ્તુઓ આવતી હોય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો
ઉત્પાદનના સાધનો ક્યાં છે તે જણાવી અને દરેક સાધનની સમજૂતી. સાહેબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઉત્પાદનના સાધનો કેટલા સાહેબ? ઉત્પાદનના સાધનો કુલ 4 છે. ઉત્પાદનના સાધનો કેટલા છે દીકરા? કુલ 4 સાધનો છે. ઉત્પાદનના કુલ 4 સાધનો. પાકા કરી લેવાના. મેં પહેલા કીધું મોટો સવાલ હોય પાકો કરવા માટે હેડિંગ ગોખી નાખવાના. હેડિંગ પહેલા પાકા કરવાના. પરીક્ષક હેડિંગ જોહે ને તમારે ઉપર 20% એને વિશ્વાસ આવશે કે આને પાકું તો કર્યું છે. ભૂલાઈ ગયું અલગ વસ્તુ, પણ પાકું કર્યું આ વિદ્યાર્થી. હો ભાઈ, આ બેન કે આ ભાઈએ વાંચેલું તો છે, એમાં કઈ ખોટું નથી. તો કે ભાઈ ઉત્પાદનના સાધનો કેટલા? 4 સાધન છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. 10 વખત બોલો. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. શું કરવાનું યાદ રહે? મોટા અવાજે બોલો. રાત્રે છે હું જ્યારે ભણતો ને તમારી જેમ, જ્યારે 10મું 12મું અથવા કોલેજની એક્ઝામ દેતો ને, ત્યારે મને રાત્રે વાંચવામાં બહુ કંટાળો આવે. રાત્રે મને ઊંઘ બહુ આવતી. કોઈ દી હું ઉજાગરા ન કરી શકતો. મારી એ ટેવ જ નહોતી કે હું ઉજાગરા કરી શકતો. મને રાત્રે બહુ વાંચવું ન ગમતું. દિવસે સવારમાં મને ગમે એટલા વહેલા જગાડો વાંધો ન આવતો, પણ રાત્રે હું ન વાંચી શકતો. પણ વાંચવું તો પડે. 12 સાયન્સ હતું મારે, તો વાંચવું પડે. અને સાહેબ વાંધા એ પડતા કે હારો ઊંઘ આવવા મળે. 9:30 9:45 થાય એટલે આખો દિવસ આપણે સ્કૂલ ને ટ્યુશન ને આવું બધું કર્યું હોય દોડધામ, અને મગજને થોડીક કસરત આપી હોય, એટલે ઓબ્વિયસ વાત છે કે રાત્રે ઝોલા આવવા માંડે. તો હું શું કરતો ખબર? મારે આમથી તે વાંચવાની ટેવ હતી, પણ આ મોટે અવાજ બોલીને બોલીને વાંચવાની ટેવ હતી. ઘણીવાર મને ઘરે ખીજાતા. જોકે ભગવાનની દયાથી ઘર એવું હતું કે કોઈને ડિસ્ટર્બ ન થતું. ઉપરના માળે હું વાંચતો, તો બોલીને વાંચવાની મને ટેવ. બરોબર. તો રાત્રે જ્યારે મારે વાંચવું હોય ને 11 12 વગાડવા હોય, દાખલા તરીકે 10 વાગે હુઈ જાવ તો 9:30 પોણા 10 હુઈ જાવ, તો મારે 12 વાગવાડો હોય, 1 વગાડો હોય ને, તો હું કરું ખબર? વેલા વેલા જમી લઉં. કારણ કે જમીન પછી જ્યારે વાંચવા બેહો ને તો એકલી આળસ ચડે. જ્યારે તમારો ટાર્ગેટ હોય કે આજે રાત્રે મારે મોડે સુધી વાંચવું છે, તો જમવાનું ઓછું રાખવાનું. બરોબર. શું કરવા ઓછું રાખવાનું એનું તમને કારણ કે જમી લ્યો ને, પેટ ભરીને જમી લ્યો એટલે આળસ આવે, પાકી વાત થાય. બરાબર. તો હું શું કરતો કે ભાઈ ઓછું જમું. બીજી વસ્તુ શું કરું કે બોલીને બોલીને વાંચતો. અને તો મારે રાત્રે જાગવું હોય જગાય, બાકી જગાય નહીં. તો દાખલા તરીકે ઉત્પાદનના સાધનો કેટલા? કે ભાઈ જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. આવી રીતે વાંચવાનું. યાદ શું કામ ન રહે? પછી એક પાકું કરવાનું. જમીન ખાલી પાકી કરી નાખવાની. પેલો ટાર્ગેટ એટલો નક્કી કરો કે ભાઈ જમીન એટલે હું? સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીનું ઉપલું પડ, પૃથ્વીની ઉપરનું જે આપણે ઊભા છીએ એ ફળદ્રુપ આવરણ, પોપડો, એને આપણે જમીન કહેવાય. ઓકે, વારો. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા નદી, પર્વતો, જમીન ઉપર આ બધું આવેલું છે, લખી નાખવાનું. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. પરીક્ષામાં વારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ઉત્પાદનનું કુદરતી સાધન કયું? લ્યો હાલો, ઉત્પાદનનું કુદરતી સાધન કયું? આ કઈ મેન તમે નથી બનાવ્યું? ઉત્પાદનનું કુદરતી સાધન કયું? જમીન. ઉત્પાદનનું કુદરતી સાધન કયું? જમીન. ઉત્પાદનના સાધનો મુખ્ય કેટલા? તો કે ભાઈ 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. બરાબર. જમીન એટલે શું? તો કે ભાઈ જમીન એટલે પૃથ્વી પર આવેલું ઉપરનું પોપડું અથવા ફળદ્રુપ આવરણ. સાહેબ જમીન ઉપર શું આવેલું? જંગલો, પર્વતો, નદીઓ, આ બધું આવેલું છે. ઉત્પાદનનું સજીવ સાધન એટલે શું? જમીન. ઓકે સાહેબ, ડન થઈ ગયું. મૂડી એટલે શું છે? મૂડી એટલે છે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો. યાદ રાખજો, માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો, આ વગેરેનો સમાવેશ કેમાં થાય? મૂડીમાં. ઓકે, હાલો એના પછી સાહેબ યાદ રહી ગયું. આ પણ યાદ રહી ગયું. ત્રીજું, શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું. દાખલા તરીકે હું કામ કરું છું તો એનું મને અપેક્ષા છે. શું છે? વળતર. યુટ્યુબ ઉપર લાઈવ હોય તો અમને વળતરની આશા તો હોય ને. વળતર શું? પૈસા નહીં. કે ભાઈ અમે તમને ભણાવીએ છીએ, બોર્ડની એક્ઝામ માટે તૈયારી કરીએ છીએ, તો તમારી એક ફરજ છે ને કે ભાઈ મજા આવે છે તો લાઈક કરીએ, સારી એવી કોમેન્ટ કરીએ, જેથી તમે જે કોમેન્ટ કરો ને એનાથી અમને શક્તિ મળે, એનાથી અમને બળ મળે. અહીંયાની અપેક્ષાએ કરવામાં આવતું, કોઈ ભાવનાથી કરવામાં આવતું જે કાર્ય છે, કોઈ વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય છે, અને શ્રમ કહેવાય. શ્રમ ઉત્પાદનનું સજીવ સાધન છે. કુદરતી સાધન પૂછે તો જમીન આવે, સજીવ સાધન પૂછે તો શ્રમ. સાધન છે સજીવ. શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? સજીવ. કુદરતી તો જમીન, શ્રમ એ ઉત્પાદનનું કેવું? સજીવ સાધન. ઓહો, આવડી ગયું છે.
નિયોજન એટલે શું સાહેબ? નિયોજન ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ આ ત્રણેયનો ઉપયોગ કરી અને સંયોજન કરનાર, ભેગું કરનાર વ્યક્તિને શું કહેવાય? નિયોજક કહેવાય. જમીનનો ઉપયોગ કરે, મૂડીનો ઉપયોગ કરે અને શ્રમનો ઉપયોગ કરી અને પોતાનો સ્વાર્થ કાઢી લે એને કહેવાય નિયોજક. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. ત્રણેયનો ઉપયોગ કરવાનો. ડન. તો આ વસ્તુ કામની છે કે નહીં સાહેબ? હા, કામની છે. ડન. તો આ પ્રશ્ન તમને આવડવો પડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.